અને આજે તો આ બેબી ફોટો શૂટ કરાવવા લાભ લેવા તમે તો પહોંચી ગયા. શું નામ આપનું? ડિમ્પલ બેન. ક્યાં ના તમે? મેં મોરબીના જ છે. મોરબીના એમને? ઢીંગલી કેટલા વર્ષના થયો? આ 5 મહિનાનો છે, 6 મહિનાનો હમણાં થશે 7 તારીખે. વાહ રે વાહ, યાદી રૂપી ફોટા પાડવા આવ્યા એમને? કેવું કામકાજ લાગ્યું? બહુ સરસ છે. અમે 4-5 મહિનાથી આવી છીએ. સ્ટાફ ઇવન સરસ છે, ચેન્જિંગ રૂમ છે, ફીડિંગ રૂમ છે, બધી વ્યવસ્થા સરસ છે અને ફોટોગ્રાફી બહુ સરસ છે. 3000 સ્ક્વેર ફૂટમાં સેન્ટર એસીમાં આખું ફિલ્મ સિટી બનાવ્યું છે. આ બધું અમુક તો તમારી અહીંયા જોઈ ને, બાકી ક્યાંય ન જોવા મળે. ક્યાંય ન જોડે. મોરબી શું ગુજરાતમાં તમને ક્યાંય ન જોવા મળે. લગભગ ગુજરાતમાં આપણે ફર્સ્ટ છીએ. એમને આવડું મોટું ગુજરાતમાં કોઈ સિટીમાં નથી. જો લ્યો તમે, એટલે આ સેન્ટર એસીમાં પ્રી વેડિંગ થઈ જાય ને આવડી બધી જગ્યામાં કોઈ સ્ટુડિયો નથી. ગુજરાતમાં ફર્સ્ટ છે આપણો. જો લ્યો તમે, સ્ટુડિયોની દુનિયામાં છેલ્લા 27 વર્ષથી આ મોરબીના માર્કેટમાં જે ધૂમ મચાવી રહ્યા છે. લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ ઘરનો પ્રસંગ હોય એટલે તરત આપણને યાદ આવે એન્ટી સ્ટુડિયો. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આપના બેબી ફોટોશૂટના ક્રેઝ હોય કે અલગ અલગ થીમ બેઝ ઉપરના ફોટોશૂટનું જે આખો ક્રેઝ છે, એ ક્રેઝને ધ્યાનમાં રાખીને મોરબીના લોકોને બહાર બહુ ભટકવું ન પડે, જવું ન પડે ને, એટલે લીલાપર ચોકડી પાસેના પ્રીમિયમ લોકેશનમાં 1000 સ્ક્વેર ફૂટ જગ્યાની અંદર એક વિશેષ પ્રકારનો ડિજિટલ સ્ટુડિયો એન્ટી સ્ટુડિયોએ નિર્માણ કર્યો છે. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે નિલેશભાઈ ઓનર જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે નિલેશભાઈ. અને આ સ્ટુડિયોની દુનિયામાં લગભગ તમારે જાજા વર્ષ થઈ ગયા કા? 27 વર્ષથી આજે. 27 વર્ષ. 27 વર્ષના નિચોડ બાદ આજે તમે આખો ડિજિટલ સ્ટુડિયો બનાવ્યો. કેટલામાં આપણે કેટલા ફૂટ જગ્યા કે શું કાંઈ? 16000 સ્ક્વેર ફૂટમાં સેન્ટર એસીમાં આખું ફિલ્મ સિટી બનાવ્યું છે. ફિલ્મ સિટી આખું. એને ન્યૂબોર્ન અમારી અહીંયા 10 દિવસથી બાળક જન્મે અહીંયા 10 દિવસથી ફોટોશૂટ ચાલુ થાય છે. એમાં પોઝિંગ પિક્ચર કહેવાય છે ઇન્ટરનેશનલ. એ પોઝિંગ પિક્ચર પણ અહીંયા મળી જાય. અને અમારે અહીંયા સ્ટાફ બધો લેડી સ્ટાફ છે છોકરીઓનો, કે આવે એટલે કસ્ટમરને એને બચ્ચાને ટોટલી હેન્ડલ એ કરે. ક્લાયન્ટને કાંઈ કરવું જ ન પડે. પછી કોઈ કપડાં આ તે બધું ન્યૂબોર્નના છે એ અમારા તરફથી જ હોય. અને બધું રેપિંગથી માંડીને પ્રોપ્સ આ તે બધું અમારું જ હોય. કે કસ્ટમરને લગભગ મોસ્ટ ઓફલી કાંઈ લાવવું જ ન પડે. બચ્ચાને લઈને આવે એટલે બેડરૂમ પણ આપેલો છે ટોટલી કસ્ટમર માટે. એ પણ એવો બેડરૂમ છે કે ગમે ત્યારે એને બાળક રોતું હોય આ તે સેન્ટર એસી આખું એ પણ એસી છે. અને બધા સેટઅપ બધા મેન્યુઅલી અને ન્યુ છે. એમ નહીં, આઉટડોર માટે તમે ત્યાં ફરતીકોર ગાર્ડન આખું બને. આ કેટલા ફૂટમાં આપણે બધું બનાવ્યું? આ સામેનું ગાર્ડન છે એ 4000 ફૂટનું છે. બાજુમાં પણ ગાર્ડન છે. એમાં ન્યૂબોર્નના ફોટા પડે, ટોડલર પડે, કેકમેસ, ગાર્ડનના જે સેટઅપ લેવા હોય એ બધી પ્રોપર્ટી સાથે બધો અહીંયા ઇનબિલ્ટ જ છે. કે ગાર્ડનના સેટઅપ અત્યારે બહુ 1 વર્ષનું બોય કે ગર્લ્સ હોય તો ગાર્ડનમાં સેટઅપ આવી શકે. આ તમારી એન્ટ્રી મેન એમ ને? આનો પણ ઉપયોગ કરી લીધો. દરવાજો થીમ બી માકી પ્રીમિયમ મૂકી. આ રિસેપ્શન એરિયા નાનું મોટું કામકાજ માટેની ઓફિસ એમ ને? આ ન્યૂબોર્ન ફોટોગ્રાફીની ઓફિસ છે. ઓકે. એ ડિપાર્ટમેન્ટ છે. વેડિંગ માટેની ડિપાર્ટમેન્ટ અલગ છે. બરાબર. એમાં ડિપાર્ટમેન્ટ છે. પછી ડિસ્પ્લે રૂમ પણ છે. બરાબર. કસ્ટમરને જોવું હોય આ તે ડિસ્પ્લે રૂમ અલગથી આપેલો છે. સમજાઈ ગયું. અત્યારે હાલ આપણે જે જગ્યા પર બેબી ફોટોશૂટ થાય છે એ વિભાગમાં છીએ. અહીંયા તો પ્રોપ્સ ને એ બધું આ જમાવટની આખી ગોઠવણી છે. આમ અંદાજે કોઈ છોકરાને કેટલી થીમ ઉપર તમે ફોટા બોટા પાડી દો? શું કાંઈ 2 માં આવે પેકેજ છે એનું આખું અમારું. એમાં 2 સેટઅપમાં આવે, 4 સેટઅપમાં આવે, 6 સેટઅપમાં આવે. એમ અલગ અલગ બધા આલ્બમ્સ ને બધા અલગ અલગ એ રીતના શૂટ થાય છે. ઓકે. અને ઈ પાછા અલગ અલગ સેટઅપમાં વિશેષ એને જે કંઈ પણ પ્રોપ્સની રિક્વાયરમેન્ટ હોય, કપડા એ થીમ મુજબના જોતા હોય, બધું આપણે અહીંથી થઈ જાય. બધું કપડા અમે સેટ કરી આપી છે અહીંયા થીમ મુજબ. બધા ઈયરલી પેકેજમાં તો ટોટલી બધું આપણું જ હોય છે. એમને કંઈ જ લઈને જ નહીં આવવાનું, ખાલી બેબીને આવીને અમને આપી દેવાનું. અમે બધું શૂટ અમે કરી દઈએ. ઓકે. એનો ચેન્જિંગ રૂમ હોય એના માટેના અને ઈ સાઈઝ પ્રમાણેના એમ ને? હા બધી સાઈઝના કપડા મળી જશે. રેડી કહેવાય. ઢીંગલો હોય તો ભલે, ઢીંગલી હોય તો ભલે. તહેવાર આવતો એક્ઝામ્પલ તરીકે રામનવમી છે તો રામનવમીની થીમ ઉપર છોકરાને કરવું હોય તે થીમ હોય તમારા અહીંયા કમ્પ્લીટ? બધું આ રામનવમીની થીમ રેડી જ છે. એમાં બધું
રિયલ જ અમે રાખેલું છે, સરસ બનાવેલું બધું. બરાબર. આ બધું અમુક તો તમારી અહીંયા જોઈ ને, બાકી ક્યાંય ન જોવા મળે. ક્યાંય ન જોડે. મોરબી શું ગુજરાતમાં તમને ક્યાંય ન જોવા મળે. જો લ્યો તમે છે આઉટ ઓફ કન્ટ્રીના વીઆઈપી પ્રોપ્સ, અલગ અલગ નેચરલ, આખું ફોટોગ્રાફી કરવા માટેના ફૂલડા બુલડા પાંદડા જમાવટ. આ બાજુ તો બાળકો માટે તાકું રિયલ સેટઅપ ને જમાવટની ગોઠવણી. ઓલા ઢીંગલીના ફિલ્મ જોતા એવું નાનકડું કાર્ટૂન જેવું આખું સેટઅપ અહીંયા ગોઠવેલું. આ માળે કેટલી આપણે ફોટોશૂટ થઈ જાય, શું કઈ થીમ, એના વિશે ગયો. અહીંયા આપણે આ બીચની થીમ છે, રિયલ આખો બીચ જ બનાવેલો છે. એમાં બધી ફિશ ને બધું પાણીનું એકદમ વ્યૂ સરસ આવી જાય, બોટ નાની બધું એમાં રિયલ બીચ લાગે ને કે એવું જ બધું સેટ કરેલું છે. જો તમે શંખ બંખ શંખલન છીપલન બધી પાછું તમે તો રાખ્યું. આખી બોહો થીમ છે. એમાં તમારે અમે આના ક્લોથ્સ ને બધું તો અમે જ પ્રોવાઈડ કરી છે. એમ? હા, એટલા માટે અમે એનું બધું સેટઅપ જ કરેલું હોય. બાળકો માટેના કોણ જાણે નાના ઘરો બનાવ્યા હોય ને એવું આખું કન્સ્ટ્રક્શન કરીને બધું આખું કમ્પ્લીટ થીમ વાળું આખું ગોઠવું છે. આ બાજુ બેડરૂમ નું આખું સેટઅપ જ. હા, આખો નાનો બેડ જ સ્પેશિયલ બેબી માટે બનાવ્યો છે. એટલે મોટા બેડ ની જરૂર ના પડે. નાના બેડમાં બેબી તો નાના બેડમાં જ મસ્ત લાગે એમ. આ બાજુ તો નિલેશભાઈ કઈક જમાવટ ના આખા સેટઅપ બનાવ્યા. આ માળે તો આખું કઈક પ્રીમિયમ અલગ જ લાગે એ બધું. આ નવું આખું ફિલ્મ સિટી છે. અહીંયા મેટર્નિટી, પ્રી વેડિંગ આખું સેન્ટર એસીમાં શૂટ થઈ જાય. આવા 22 સેટઅપ છે. આવા 22 સેટઅપ બે માળ થઈને 22 સેટઅપ. આ આખું નવું છે. વ્હાઈટ હાઉસ આપેલું છે. વાહ, આખી વ્હાઈટ થીમ ઉપર ફૂલડા બુલડા વ્હાઈટ એમ ને બધું આખું સેટઅપ જ એ રીતે બનાવેલા છે. નેચરલ લાઈટ પિક્ચર માં શૂટ થતા હોય એ રીતના સેટ છે આખા. ઓકે. આ બધા આર્ટ ડાયરેક્ટર ડિઝાઇનિંગ કરીને બનાવેલા છે. ગુજરાતના કોઈ કલાકાર હોય એ અહીંયા આવે તેના આલ્બમમાં અલગ થીમ ઉપર આખું ગીત પતી જાય, શૂટ થઈ જાય, કાયે થઈ જાય. આમાં આખા સેટ જ એ રીતના છે. હા, બરાબર. એમાં જે ટ્રેડિશનલી નીચે છે આખું એ રીતનું. આમાં જે મેટર્નિટી શૂટ થાય, ફેમિલી શૂટ થાય, પ્રી વેડિંગ શૂટ થાય, બધા અલગ એંગલ થી બધું જે આ નેચરલ લાઇટ ઉપર છે આખું આખું બધું નેચરલ લાઇટ ઉપર આપેલું છે. વાહ. આખું એ રીતનું આપેલું છે, ઇન્ટરનેશનલ એંગલ થી આપેલું છે. ઓકે. ઇન્ડિયન લુક નથી. આખા સ્ટુડિયોમાં જે સેટ બન્યા છે ને એ આઉટ ઓફ કન્ટ્રીમાં જે ફોટોગ્રાફી થાય છે ઇન્ટરનેશનલ એંગલની એ રીતના. આના ડ્રેસિંગ એ રીતના સેટ હોય. આલી બાજુ આ બાયણું છે, અહીંયા અંદર આખો કઈક અલગ પ્રકારનો રૂમ ને સામે આલ્બમ આ આપણે કેવો રૂમ બનાવ્યો છે સ્પેશિયલ? આખો ડિસ્પ્લે રૂમ છે. કોઈ વ્યક્તિ આવ્યા હોય કસ્ટમરને કાંઈ ડેમો જોવું હોય કે તો એના માટેનો ડિસ્પ્લે રૂમ છે. આ બાજુની સાઈડે અલગ થીમ ને અલગ વસ્તુ ને આ આખું આપણે ઓરિજિનલ આખું સેટઅપ ઊભું કર્યું લાગે કા? આખું ટ્રેડિશનલ સેટઅપ છે. આખું જે સિરીઝ આવતી જે હીરામંડી, એ સિરીઝ નું આખી સેમ કોપી છે. વાહ. આખું સેટ રિયલ જ છે. વાહ. આખું રિયલ સેટઅપ કે જેનો એક આખો અલગ જ લુક. અહીંયા છે બ્રાઇડલની જે કપલ શૂટ કરવી હોય તો આરામથી થઈ જાય. કરેલા જ છે, અમે કરીએ જ છીએ. એમ ને. આ બાજુ તો પુસ્તકો રાખ્યા છે બધા. ક્લાસિક લાઇબ્રેરી. આની અંદર એ જે પ્રી વેડિંગ ના શૂટ કરીએ ને એ બધા બચ્ચાના બધું આમાં થઈ જાય. રેડી કેવાય. લાઇબ્રેરીની અંદર ક્લાસિક લાઇબ્રેરી. આ બાજુ આ બધી વેલું આનું નામ છે બ્લુ એવન આપ્યું છે અમે. બ્લુ એવન. વાહ. આખું સ્ટ્રેટેજી રીતનો છે, વેસ્ટર્નમાં વધારે થાય. વાહ રે વાહ. અને આ બાજુ તો આખું ટોલ બૂથ ઊભું કર્યું. ઘણા બધા ફિલ્મોની અંદર જોયેલું હોય કે ઓલા રોડ ઉપર આ રીતનું આખું હોય ને એમાંથી ફોનમાં વાત કરતા હોય ને આખું એક ટોલ બૂથ જ એમ ને. રેડી કેવાય રિયો. અહીંયા આખું અલગ સેટઅપ આખું ઊભું કર્યું છે. આ ગમે એંગલ થી શૂટ કરી શકે એ ટાઈપનું ડિઝાઇનિંગ છે. રેડી કેવાય લ્યો. અને આ આખી અમેરિકન સ્ટ્રીટ છે આખી. ઓકે. અમેરિકન સ્ટ્રીટ આખી. આ બાજુ તમે જો આમ પગથિયા કમ્પ્લીટ, દરવાજો આખો ને થીમ ને ખરેખર દિવાલો વાળો કોક ઘડી કામ ફોટોમાં જોવે તેને એમ જ થઈ જાય ને કે વિદેશમાં ક્યાંક ફોટોશૂટ કરાવી હોય છે કા? આખું એ રીતનું જ આપેલું છે. અને આ આખું લાઇટ હાઉસ આપેલું છે. લાઇટ હાઉસ એમ ને. અને ખરેખર લાઇટોથી જગમગે પણ. અને ખુરશી બુરશી આખી બધી લાકડાની સ્પેશિયલ એન્ટિક લઈ આવ્યા. બધું આખું એ રીતનું જ છે, બનાવેલી છે અમુક. લગભગ ગુજરાતમાં આપણે ફર્સ્ટ છીએ એમ ને. આવડું મોટું ગુજરાતમાં કોઈ સિટીમાં નથી. જો લ્યો તમે. એટલે આ સેન્ટર એસીમાં પ્રી વેડિંગ થઈ જાય ને આવડી બધી જગ્યામાં કોઈ સ્ટુડિયો નથી. ગુજરાતમાં ફર્સ્ટ છે આપણો. જો લ્યો તમે. ગુજરાતનો ફર્સ્ટ
અને એ પાછો મોરબીના આંગણે. મૂળ આખું કંઈક અલગ દુનિયા આખી એન્ટી ડિજિટલ સ્ટુડિયોએ નિર્માણ કરેલી છે. આ પેલા ડિસ્પ્લેના નંબર ઉપર આપ સંપર્ક કરીને વધુ માહિતી લઈ શકો છો. આવે છે અમારે ઘણા રાજકોટથી કસ્ટમર ન્યૂબોર્ન માટે આવતા હોઈએ છે. હા, ઘણા બધા બહારથી આવે, ગોંડલ, રાજકોટ, બરાબર. એ આજુબાજુના સેન્ટર વાળા રાજકોટથી ઘણા કસ્ટમર આવે છે ન્યૂબોર્ન માટે. તો એ બધા આવે છે તો તમે ક્યાં રહી જાઓ છો? તમે આવો, એન્ટી સ્ટુડિયોનો સંપર્ક કરો અને આ સરસ મજાની બનાવેલી થીમ પર આપની યાદો ફોટો રૂપે, વિડીયો રૂપે આપની સાથે કોઈ સારા જગ્યા ઉપર કેચઅપ કરીને રાખો એવી આશા સાથે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.